ચલાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડના માલિકને પરીક્ષા કરવાનું મન થયું ને, સાધુના વેશમાં આવે અને સાધુની લાઈનમાં પંગતમાં બેસી જાય જમવા. એ દાળ રોટલો જે કાંઈ હતું એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપુ હરિહર કરો. તો કે ભાઈ તું મને કઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે નથી કરવું. એ કે બાપુ મારી પાસે હશે એ હું તમને આપીશ. એ કે એવો 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. તો કે આશ્રમમાં બાપુ જે હશે ને એ હું આપી શકું. તમે બહારનું માગો હતી તો મારી પાસે મારી શક્તિ નથી. આશ્રમની અંદર હોય એ તમે માગજો હું આપી દઈશ. તો કે આશ્રમમાં છે કે તો બાપુ જમી લ્યો મળી જશે. તો કે મને વચન આપ કે બાપુ વચન ન આપવાનું હોય. આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોવે જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ વચન ન હોય જમી લ્યો. ઈ ખુમારી. અને હું તો બાપુ તમને કહું છું, દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના. એવો કયા ખતરો કરતા નહીં મહેરબાની કરીને. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક અભિયાગત આપણા આંગણે આવે ને કોઈ એમ કહે ને કે બાપુ 2 દીથી ભૂખ્યો છું મને બટકો રોટલો આપો, તેથી બાપુ ભૂખ્યો કોઈ આંગણેથી ભૂયો ન જાય એટલું ધ્યાન રાખજો. બસ બીજું કાંઈ નહીં કરવું પડે. ઈ કે બાપુ વચન માંગવાનું ન હોય જમી લ્યો. આશ્રમમાં હોય તો મળી જાય. જમ્યા. પેટ પૂજાની લાઈન છે બાપુ. સાધુને જે મળે એ જલા બાપા આપે છે. અને એ બાપુ આવ્યા ને 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા મંડી ગયો. આનું બૈરું માગવું પણ કેમ. અને મગાય અખતરો કરી દેજો કોક ના કરી દે. આ પતે આપણે માગીએ નથી એકી એમને માગે તો દઈ એકી એમ નથી. અને અખતરો આપણે આ કઈ કરવાનો નથી. જલા બાપા કે બાપુ આટલી વાર ન હોય શું જોવે છે માગો. માંડ બોલી ગયા કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી કોઈ, મને બટકું રોટલો કરી દે એવું કોઈ નથી. જો આપી તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય. મારા રામ તમે વિચાર તો કરો. જલિયાણ વિચાર કરે છે કે બૈરું આપવામાં મને કાંઈ વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે. અને રસોડામાં રોટલા કરે ને ત્યાં જલા બાપા જઈને કહે છે હા ભીડ્યો એ લોટ વાળા હાથે બાપુ માં ભગવતી વીરબાઈ જોગમાં બહાર આવે હો. એ કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. કે પણ જે માગે આપણે રાખી. જો બાપુ આને પતિ પત્ની કહેવાય, અડધું અંગ આને કહેવાય. શિયાળિયું સીમ કોર તાણતું ગુજરું ગામ કોર તાણતું એને પતિ પત્ની ન કહેવાય. એ તો કહેવાનું જોઈએ કે અમારી વહુ છે, બાકી તો ધરીને ગળે આવી ગયા હોય. પણ એ તો કહેવાય કે વહી જાય મેળે માંડ પડ્યો હોય. અડધું અંગ એને કહેવાય કે પત્નીની વાત પતિ સમજી શકે અને પતિની વાત પત્ની સમજી શકે. એને બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ મહાપુરુષોને કહેવું પડ્યું છે. જલા બાપાની આંખોમાં જળજડી આવી ગયા કે મારે કેમ કેવું તારી માગણી કરે છે. શું કામ કે તમે ઢીલા પડી ગયા. શું માંગ્યું કે જે માગે દઈ દો ને. શું કામ તમે જળજડી આવી ગયા. હું તમને દુઃખ છે. એ કે દુઃખ બીજું કાંઈ છે નહીં, પણ એની માગણી જેવી તેવી નથી. એમ કહે છે કે તારું બૈરું મને આપી દે. તમારી માગણી કરે છે. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારીની કહું મડી તૂટવા હો ભાઈ. વાહ બાવલિયા વાહ. ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલણીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ હોપ્યો છે ને હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી ભગવતી છે. અને બાવડું પકડીને બાપુ જલા બાપા આવ્યા હો. કેવું ચિત્ર છે. આપણે અત્યારે યાદ કરીએ તો આપણા રૂવાડા ઉભા થઈ ગયા. એ બન્યો તેથી શું હશે ભલા માણસ. અને અખિલ બ્રહ્માંડના માલિક ભાઈ આવીને કહે છે બાપુ બૈરું જોવે છે ને. તો કે હા. એ કે આલ્યો આમ બાવડું પકડાઈ દીધો. એ આમ બાવડું પકડાયું તેથી સતાધારની ગાદી ઉપર આપા કીધા હતા. અને બાવડું પકડાયું ને સતાધારમાં એની હાથે ટોકરા ને આરતી ને નગારા ને બાપુ મીડા વાગવા હો રાતે. બધા જાગી ગયા બાપુ આ શું કૌતુક થયું. આપા ગીગા વીરપુર ની બજાર સામું નજર કરીને કે કાંઈ છે નહીં હોઈ જાવ. પણ બાપુ એને હાથે વાગવા માંડ્યું બન્યું શું. એ કે કાંઈ નથી. વીરપુર ની બજારમાં લુહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં નારાયણ. કાંઈક એક ઘડી આધી મેં પુણ્યાત 24 કલાકમાં મારા બાપ કાંઈક કરી લેજો ને. એ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી જે ભગવાન કાંઈ છે નહીં.
આ રૂપિયા બંગલા ગાડીઓ છે ને બરોબર છે, બધાની આધુનિકતા પ્રમાણે આપણે બધું કરવું પડે, પણ આમાંથી ભેગું કાંઈ નહીં આવે. લખી લેજો, તમારું ને મારું અડધી કલાક જે તમે બેલેન્સ કર્યું ને એ જ તમારી મારી ભેગું આવશે. આ છોકરા બૈરા બરોબર છે, આપણે ઊભું કર્યું છે એનું આપણે પાલન કરવું પડે, એ આપણી ફરજમાં આવે, પણ એ આપણા નથી મગજમાં રહેવું જોઈએ. ભગવાન મૂંઝાઈ ગયો કે એને તો બૈરું આપી દીધું, મૂકવું ક્યાં? એ વીરબાઈ અને ભગવાન બે બાપુ જંગલમાં ગયા અને ઘેઘોર વડેલો હતો ને આ વડેલાના સાંયે વીરબાઈને બેહારી જોડીને ઝંડો બે આપ્યા અને ભગવાન કે હું હમણાં આવું છું, જીયો હજી નથી આવ્યો. આજે વીરપુરમાં જોડીને ઝંડો છે, તમે જાઓ તો કોક દીક દર્શન કરજો. એ હાથો હાથ મારા નાથે આપ્યો છે, આ ઈશ્વર. બાકી પછી ખબર પડે છે કે ઈશ્વર હતો એમ નથી. આપણી વચ્ચે કોઈક માણા હોય અને પછી વયો જાય, પછી એના જેવા જે કામ હોય એનાથી ઉકેલતા હોય તો આપણે નથી કહેતા કે અરે અમારો તો એ ભગવાન હતો, પણ હતો તેની હક ન લેવા દીધું કોઈ. હવે ભગવાન ઓલે શમશાન યાત્રા નીકળે ને આમ ટેકા દેવા દોડે. હવે આવા ટેકા દીધા હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ઘોંકા માર્યા છે ને હવે ટેકા, અરે કાંઈ છે ને રામ, એ દુનિયાના દેખા. હું તો એમ કહું દીકરાને ખાસ કહું કે મા બાપ ને બાપુ મિત્રો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, તમારા મા બાપના જો ખરાબ લાગશે તો તમને આશીર્વાદ મળશે તો તમને, હું તો ખાલી મારી ભલામણ છે, મા બાપને જાળવી લે. મા બાપને હાચવો ને જિંદગીમાં બાપુ, આખી દુનિયામાં ક્યાંય તમારે મા બાપના પગે લાગો ને, આખી દુનિયામાં ક્યાંય પગે લાગવા ન જવું પડે, એ આપણી ગેરંટી. પણ મા બાપની સેવામાંથી જેથી ચૂકી ગયા, મા બાપની આંતળી જેથી કકડી જેથી આ દુનિયામાં ઈશ્વર તમારી આંગળી ન પકડે. લાખો રૂપિયાના દાન કરો તોય ભલે, ભક્તિ કરો તોય ભલે, પુણ્ય દાન કરો તોય ભલે, ક્યાંય ચોપડે લખાય ને સમજી લેજો કે તમારો અને મારો દેહ, તમારો અને મારા મા બાપથી મારો તમારો દેહ બન્યો છે. તમારો ને મારો દેહ એક દેહને ચૂઈ અને મેન તમે દેહ બનાવ્યો છે. એક આપણી જનેતા 9 મહિના ઉદરમાં રાખે બાપુ, 1.5 કિલો 2 કિલો વજન, એક 50 ગ્રામ બાપુ, એક 9 કલાક તો પેટમાં રાખી જોવો, ખબર પડે. ઈ માં 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, અરે લોહીનું દૂધ કરીને તમને મને પાય, ઉછેર કરે, પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં આપણા મોઢા ભાળ્યા હોય, અને ઈ દીકરા જીતી રોટલા દેવામાં વાંકા સૂકા હાલે તો આપણને એમ થાય કે હવે આવા દીકરા હોય તો શું, ન હોય તો શું, ભલામણ કોઈ મતલબ નથી રામ. અને હું તો આ બહેનોને ખાસ કહું કે હારા દીકરા માટે તો બાપુ છે ને તમારે કઈક ભક્તિ કરવી પડશે ને તમારે કઈક ઉતરવું પડશે. સંસ્કાર તો માં આપે તો થાય, ભાઈમાં તો કઈ ઠેકાણા જ નથી. ભાઈઓ તો બધે બાયું ચડાવે છે, મૂછું વળ દે છે, બીજું કઈ કરતા નથી. જેટલા બાપુ છે ને, જો સતી ને સાસટીઓ ને જેસલ ને કુંભો ને માલવે ને આ એકે હામાં મળ્યા હારા નહીં. આમને સુધારવા વાળી માં ભગવતીઓ જ છે. એ આ જોગ માયાવીઓ સુધારી, અને તે દી આપણા જેવા જ હતા, જાણમાં તો તે દી આપણા જેવું જ હતું. ને કે આપણે રોજ બુસ્કોટના બટન તોડીને ઘરે આવીને બૈરા ન ખબર હોય શું ધંધા કરીને આવે છે, બધી ખબર જ હોય, પણ એના પનારા પીડ્યા હોય જાય ત્યાં. એટલે બહેનોને ખાસ કહું કે સારા સંતાન તો બાપુ સંસ્કાર આપો તો થઈ શકે. બાકી ભગવાનને કહો, હે ભગવાન હારો દીકરો દે, હારો દીકરો, શું અહીંયા દુકાન છે તમને હારો દીકરો દઈ દે? એની માટે તો બાપુ માં જો સંસ્કાર આપે ને, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જે જકરા નીપજે, જેની જનેતા હોચલ હોય, હારી માં વગર બાપુ હારા દીકરા ન થાય. હું તો બહેનોને કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આ સંતોનો, શાસ્ત્રોનો બાપુ એનો કેટલો પાવર છે એ તમારે જોવું હોય. દીકરો હોય ને તો દીકરો, કે દીકરી હોય તો દીકરી, પણ બાપુ એમાં કાંઈ ન ઘટે જો આ ગ્રંથોની તાકાત આપી હોય. વહુ હારો ભેગા પૂરી જો હતા હોય તે છોકરા જેવા થાય. એમાં કઈ બાપુ શિવાજી રાણા પ્રતાપ નો થાય, ખોટી વાત. એ તો એવી જનેતા હોય રામ.